કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ અત્યારે વાગે છે 6. આજે બ્લોગ થોડો મોડો ચાલુ કર્યો છે. તો ડબ્બો મૂકવાનો હતો તો એ મૂકી આવ્યા. અને આવતા હતા ને ત્યારે રસ્તામાં ધ્રુવેશભાઈને યાદ આવી કે એને એક વસ્તુ લેવી હતી. શું લેવું હતું ધુલુ? પતંગ. પતંગ. શું લેવું હતું? પતંગ ઉડાડું. હે તો આપણે શું લઈ આવ્યા? શું લઈ આવ્યા છીએ? પતંગ. હાલો હવે આમાં હે ને હોલ કરવા પડશે. પણ થોડીક વાટ જો ને, પપ્પા કરી દેશે. પપ્પાને મસ્ત આવડે છે. પપ્પા હમણાં જ આવશે. કોણ કરી દેશે? લાલો કરી દેશે. લાલો કાકો હજી નથી આવ્યો. સધુને નહીં આવડતું હોય. હાલ હું જ કરી દઉં. હાલ હું કરી દઉં. ભલે ભલે ભલે. જો આપણે હોલ કરશું હવે પતંગમાં. અહીંયા તો ખરો, અહીંયા જો મમ્મા કેમ હોલ કરે. પછી અહીંયા વેત માપી 4 આંગળ મૂકી. હા કેનું બચ્ચું? ચલો હોલ થઈ ગયા. હવે દોરી બાંધીશું. જો આમાંથી એક હોલમાં જવા દે. મને હવે થોડું ભૂલાઈ ગયું, યાદ નથી દીકરા. હા, ભાવેશ મામો ને પતંગ ઉડાડતા ને તો ઈ બાંધતા. ભાવેશ મામો, મિતેશ મામો, વિશાલ મામો ને પતંગ ઉડાડતા. વિશાલ મામા ને બાંધતે મસ્ત આવે. મને તો ખબર નહીં આવે હું બાંધી લગીશ કે નહીં બાંધી હું, તો હું બાંધી દઉં. પણ આમ બંધાય કે આમ બંધાય ખબર નથી. તો કેમ બંધાશે? એમ બધા છે. કેમ બાંધશું? એમ બાંધવાનું. દોરાન કાટલો ભગા માપતા. બરોબર. આને આમ આપવાનું. પછી આને બે ને ભેગા કરી દેવાના. અમે સાચું બાંધ્યું ખોટું બાંધ્યું મને ખબર નથી. તાર પપ્પા આવશે ને આપે પૂછી. વિશાલ મામા એટલો મસ્ત પતંગ બાંધતો. સોનુ માસી પતંગ ઉડાડતી જજા. હવે કમ દોરો બાંધો. બીજો દોરો બાંધો ભલે.
પતંગ ઉડાડશું? ક્યાં લઈ આવશું? બાપા કને હાલ વેલો. આમ પકડ, આમ નકા તો ઉડી જશે રસ્તામાં. આમ પકડો, હું આંગળા ઉડાડશું. તો બસ અમે ધ્રુવેશભાઈને પતંગ ચગાવતું તો ઘરે ગયા હતા. જોકે થોડીક વાર જ ચગાવ્યું, કેમ કે સાંજ થઈ ગઈ હતી ને પછી એને પપ્પાની વાટ જોતો હતો. ત્યાં સુધીમાં કુલદીપ આવી ગયા. આજે પાણીપુરી લઈ આવ્યા હતા તો નાસ્તો કર્યો થોડોક, અને મેં બનાવ્યું જમવાનું. જમવામાં જો કે બાપાનું જમવાનું તો ક્યારે બનાવીને દઈ દીધું હતું. અને અત્યારે જો મસ્ત મજાના બાજરાના રોટલા ઘડ્યા છે. શિયાળો આવે ને એટલે બાજરો ખાવો ખૂબ જરૂરી બની જાય બોડી માટે, કારણ કે બાજરાની તાસીર ગરમ હોય અને શિયાળામાં જે અનાજની કે ફ્રૂટની કે તાસીર ગરમ હોય એ ખાવું જ જોઈએ. અને શિયાળામાં તો ભરપૂર ખાવું જોઈએ, જેથી કેમ કે ઉનાળામાં આપણને ગરમી થાય તો આપણે એટલું બધું ખાઈ ન શકીએ, પરંતુ જો શિયાળામાં 4 મહિના સરખી રીતના ખાઈ લઈએ તો ઉનાળામાં એટલી બધી પ્રોબ્લેમ પણ ના થાય ને. શિયાળામાં બધું ગરમ ગરમ પણ આવે અને હેવી વસ્તુ ખાઈ શકીએ, ચણા ખાઈ શકીએ, પનીર ખાઈ શકીએ, પ્રોટીનની દરેક વસ્તુ આપણે શિયાળામાં ભરપૂર ખાઈ શકીએ. તો લગભગ સુધી હવે તો રોજ રાતે બાજરાના રોટલા જ હશે, બાજરાના જારના અને મકાઈનું ક્યારેક ક્યારેક હોઈ શકે. તો હું તમારી સાથે શેર કરતી રહીશ, તો જરૂરથી વિડીયોને જોતા રહેજો. શાક બનાવવાનું હજી બાકી છે, હવે શેનું બનાવું એ મેં હજી વિચારી નથી. આશરો તો ટમેટાનો જ છે, પણ પછી જોઈ શું બનાવી, કેમ કે બાજરાના રોટલા ભેગું મસ્ત રસાવાળું ટમેટાનું શાક હોય ને મજા પડી જાય. તો શાક હવે બનાવીશ, પણ એનાથી પહેલાં હું તમને અમારા ઘરમાં મહેમાન આવ્યા છે, જેને તમે થંબનેલમાં તો જોઈ જ લીધા હશે. તો હાલો એમને મળાવું હું તમને. અને એને ઠંડી પણ પડે છે તો અત્યારે મારે કંઈક જુગાડ કરવો પડશે. પછી જોઈ થશે ને તો હું એના માટે એક સરસ મજાની ગાદી બનાવી રાખીશ, પણ જેવો ટાઈમ એના ઉપર આધાર રાખે. પણ હવે મારે કાંઈક ગોતવી જોશે વસ્તુ, ગરમ વસ્તુ, જેથી એ 3 નાના બચલાઓને ઠંડી ન પડે, કારણ કે ઠંડી બહુ જ છે. હાલો હું તમને એને પણ મળાવું, ક્યાં રાખ્યા હે એ પણ બતાવું, અને પહેલાં એના માટે કાંઈક ગોતી લો ગરમ ગરમ. ફ્રેન્ડ્સ, એ ક્યાંયથી મળ્યા એ તમને કહું ને તો આમ તો ક્યાંયથી મળ્યા નથી. બાપાને ભેગી એક બલી છે અમારી, એ બાપાના ઘરમાં જ રહેતી, બાજુમાં જ. તો વિયાણી પછી તો કાલે શું થયું ખબર છે? કાલે હે ને હું ભંગાળવાળાને બધી વસ્તુ આપતી હતી. તો વસ્તુ આપતી હતી ને તો અચાનક જ એમાંથી નીકળ્યા. પછી જોયું, કારણ કે બિલાડી એવી જગ્યાએ રાખે કે કૂતરા એને અડી ન શકે અને કોઈ જનાવર ખાઈ ન શકે, એટલે સાવ એકદમ લકાડીને જ બિલાડી એના બચ્ચાઓને રાખતી હોય છે. અમારી પાસે એક અમારું બલી હતું, જે તમે આગળ જ મારા જૂના વિડીયો જોશો ને તો તમને જરૂરથી જોવા મળશે. મારા દિલના ખૂબ કરીબ. અત્યારે તમારી સાથે વાત કરીને તો મને યાદ આવી ગયું, કેમ કે એ એક આટલું નાનું હતું ને ત્યારે મને મારો એક સ્ટુડન્ટ રહ્યો ને એ દઈ ગયો હતો. સાવ જ નાનું હતું, હજી મહિનાનું નહોતું, અને મને દઈ ગયો હતો. ને ત્યારે લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ હાલતી હતી, પણ બલીએ જે પ્રેમ દીધો એની હું તમારી સાથે શું વાત શેર કરવી. એ અમેને એક એટલું આપણે ઘરના સભ્ય પ્રત્યે આપણને કેટલો પ્રેમ હોય એટલો ને એટલો પ્રેમ હતો. પણ થોડું મોટું થયું, ધ્રુવેશ આવ્યો ત્યારે પછી અચાનક જ એની ઉંમર થઈ એ હિસાબે પોતે ગાયબે થઈ ગયું સાંજનું. પછી વળતો આવ્યો જ નહીં, ખબર નહીં એની સાથે શું થયું. શાયદ એને ખબર હતી કે મારી કોઈ એવી હાલત અમે 2 માણસ ન જોઈ શકત, કેમ કે મારા દિલના ખૂબ કરીબે, ખૂબ એટલે મારા દિલના ખૂબ ગરીબે. આજે હજી હું તમને એવું હશે તો મેં ફોટા પણ શેર કર્યા, ઘણા બધા મારા ઇન્સ્ટાગ્રામમાં છે. તો એ એક હતું. અને હમણાં મને ઘણા ટાઈમથી થતું હતું કે ના હજી એક બિલાડી જોઈએ છે. તો આ બિલાડી વિયાણી પછી અહીંયા આંગણામાં હે ને હવે એને રેઢાને રાખી શકીએ, કારણ કે આ મોતીને કારો રહ્યા ને એ બિલાડીઓની લારે દોડે છે. તો ધ્યાન રાખવું તો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આપણાથી થાય ત્યાં સુધી તો આપણે ધ્યાન રાખવી જ પડે.
પછી અમે વિચાર્યું કે હવે એને ઉપરવાળા રૂમમાં રાખી દઈએ, કેમ કે સેફટી પણ રહેશે અને બારીમાંથી બિલાડી આવ જાવ કરી શકશે, એટલે વાંધો નહીં આવે. તો હાલો હું તમને બતાવું. ઓકે. અને આયરા મેં એના માટે વસ્તુ ગોતી લીધી. એક ટુવાલ છે ને એક જૂની છે, તો વાંધો નહીં આવે. लिया वेलो हम आराम थी आराम थी आराम थी आराम थी धीमे 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 बस बस अब आने क्या रखो बस. उसमें भी ऐसा ही होगा इसलिए। और कब चाहिए वो डेट भी डाल देना, तो सेठ को पता